और ये पंखे का जो भी मिले भंगार में उसको बेचने का है और उसी पैसे से नया खरीद लेने का है। जो बचे उसको रख लेना है। हाँ नहीं रखने का नहीं, इससे गन्ने का जूस पीने का है। વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો લગભગ વાગી જશે 8:30 પોણા 9 અને તમે જોઈ શકો છો કે આપણે પ્રોપર વ્લોગ તો ઉતાર્યો નહીં આપણા ઘરના શેડનો, પણ હવે આજે જે ટાઈમ મળ્યો વ્લોગ ઉતારતા આજે વ્લોગ ઉતાર્યો બરાબર. કાલે ફૂલ કામ કર્યું એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. તો જોઈ શકો છો આપણે આ જૂનો શેડ અને આપણો નવો શેડ પ્રોપર બરાબર. એમાં અલ્પેશ ને અર્જુન કાકા બે ઠોકા કરે બરાબર. આ રીતનું કામકાજ હેડ છે. હવે જોઈએ ओके. इसको बोलते हैं हार्ड वर्क. हजू शायद कपावन अधूरी रहे नीचे कई जगह बदलवी पड़े पासी तो तो मित्रों फाइनली આપણે શેડ મરાવી દીધો છે પ્રોપર. જોઈ શકો છો તમે આ બાજુ એકદમ 0-0 લેવલ, કારણ કે એવું લેવલનું તો અમને કહેવું જ ના પડે અમને નહીં અમને, કારણ કે અમે ત્રણે પાર્ટનર એટલે યાર જોઈ લો. આ જૂનો શેડ ઊંચો કરી દીધો, અહીંથી હોતો હતો નેચો શેડ હતો એટલે એક રકાબી ચા પીવડાવીને મોકલી દઈશું. એક રકાબી ચાનો પાવર જોવો ખાલી તમે જેવો છે ખતરનાક. હવે પહેલાં આગળ આવશે એક દરવાજો, એક બારી, પછી આ બાજુ દરવાજો, અહીંયા આગળ જાજરૂ બાથરૂમ આવશે. એ બધું પ્લાનિંગ છે અને બધું ધીરે ધીરે થશે બરાબર છે. હવે આટલું બધું સામાન અમારે લાગેલું આટલું કામ કરવાનું. જો આ બધું સામાન અમારું પડ્યું હોય ધીરે ધીરે એક કરીને વ્યાણી એને પેક કરવું પડશે એટલે કશું રહી ના જાય બરાબર. અને પતરો થોડોક કટિંગ કરવાનો થાય એ તો હતો નહીં, એ તો કટિંગ કરવાનો તો થાય. ફિનિશિંગ તમને બહારનું ફિનિશિંગ બતાવી દો બરાબર. જો આ દાદરાનું થોડુંક આટલું હતું, આ કટિંગ કરી નેક પાડીને અંદર પતરું ઘાલ્યું, ફિનિશિંગ બધું કટિંગ કરીને ફિનિશિંગ કરવું પડે. જોઈ લો આ ટાઈપનું બહારનું ફિનિશિંગ એકદમ 0-0 કટ ટુ કટ બરાબર. આ બાજુ એકદમ તો આવું કામકાજ છે અમારું. જેટલી વાર તમને કંઈ થાક્યો કામ કરાવો કોન્ટેક્ટ કરો, પણ તમે મારા કોન્ટેક્ટ જ નહીં કરતા બરાબર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે કારખાનાનું થોડુંક કામ હતું, જોઈ શકો છો, તમને બતાવું. અલ્પેશ વાખેડ અલ્પેશના હાથથી આગમન કરાવીએ આપણે બરાબર. જોઈ લો પરફેક્ટ કારખાનાનો દરવાજો આપણે બરાબર. બધે વોન્ટોક ડિઝાઇન રાખીએ પછી આપણે ઘેર ડિઝાઇન ના રાખીએ તો કોમ કહેવાય. પણ મિત્રો આ તમે નોટિસ ના કરતા, કારણ કે આ અમે બાકી જ રાખ્યું છે લખોટા લગાવવાનું બરાબર. મળ્યા નહીં એટલે મળશે એટલે લગાવી દઈશું રેડી. અમે બીજે બધે ડબલ ડોર રાખીએ, અહીં અમે સિંગલ રાખ્યો. હા ખોલાનો છું જો દિવાલ અને હજુ બીજો એક પડ્યો છે દરવાજો, એ પેલી જગાએ લગાવવાનો છે. એ તો તમને મેં કહેલું જ છે, એ પણ તમને હું બતાવું છું બરાબર. એટલે કન્ટિન્યુ. તો મિત્રો હવે આપણે પાછા આવી ગયા આપણા ગોડાઉન એ કારખાને બરાબર છે. અને થોડોક દાઢીઓમાં લખવાનું બાકી હોય તો જોઈ લઈએ. બાકી દાઢીઓ તો લખવાનો બાકી નતો, બધા રેડી જ હતો. 4,900 જો ખાલી અમારું ટોટલ જેટલું બને જો 13,000નું તો અમારું કોમ જ હોય. આ પેન્ડિંગ છે પાછું, આ 13,000 પેન્ડિંગ. પાછા અહીંયા આગળ બીજા 5,000 છે, આ પાછું બીજા 4,000 છે, 4,900 એટલે 5,000 છે. તો હવે જોઈએ બીજું થોડુંક કામ બાકી હતું. फाइनली मित्रों अपने नट बोल्ट बदला पाछा पाया है भगत स्टील में बराबर. जो તમે हाँ वही एक हाथ से लेने का और दूसरे हाथ से लेने का है.
और ये पंखे का जो भी मिले भंगार में उसको बेचने का है और उसी पैसे से नया खरीद लेने का है। जो बचे उसको रख लेना है। हाँ नहीं रखने का नहीं, गन्ने का जूस पीने का है। તો મિત્રો આપણે પંખો ચેક કરાવવા આવેલા બરાબર છે, બહુ જૂનો પંખો હતો આપણો, જૂના ઘરનો, બહુ પહેલેનો. ચેક કરાવી લઈએ ચમનું છે શું છે. અને તમારે પણ આ રીતના કોઈ પંખો હમો કરાવવો હોય, રિપેરિંગ કરાવવો હોય તો આવી જવાનું. આપણે રામદેવ ફૂટવેરની સામે વસંત પુરોહિતની દુકાનની સામે જ છે, એક્ઝેક્ટ નાનું ગલ્લી જેવું છે. સારું કામ છે અને બહુ રિઝનેબલ કામકાજ કરીને આપાય બરાબર હતા. એટલે તમારે આવું હોય તો આવી જજો સંકોચ કર્યા વગર બરાબર. તો ફાઇનલી મિત્રો ફરકડી નાહું નાહું કરે છે અને આપણે લખોટા બાકી હતા તે લાઈન ચોંટા દીધા છે, જોઈ લો બરાબર છે. અને નાખું પણ બાકી હતું એક, એ પણ એકદમ ફિટિંગથી ચોંટા દીધું. અને અર્જુન કાકાએ કલર રીટચ કરી દીધો છે, કલર પણ બાકી હતો આ બાજુની ફ્રેમ આખી બરાબર છે, રીટચ કરી દીધો છે. તો હવે ઘેર જઈશું, નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશું બરાબર છે. તો કન્ટિન્યુ મિત્રો ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને રેડી. અને આપણે આવી ગયા છે અત્યારે ગટુ કાકાના ખેતરમાં, જોઈ લો આ જોંબાવાળું ખેતર છે. અને અહીંયા આગળ આવવાનું આપણું એક જ કારણ છે કે અહીંયા નેટવર્ક એકદમ ફૂલ 5G આવે છે. આપણા ધાબા પર આવે પણ થોડુંક ઓછું આવે, લો આવે છે. એટલે આપણે વિડીયો અપલોડ કરવાની યુટ્યુબ પર વ્લોગ વિડીયો, એટલે એના માટે સ્ટ્રોંગ નેટવર્ક જોઈએ. તો આપણે અહીંયા આગળ આવીએ છીએ ડેલી અહીંયા આગળ વિડીયો અપલોડ કરવા, અને આજે પણ વિડીયો અપલોડ કરવા આવ્યા બરાબર છે. તો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. આજના માટે આટલું જ. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો બરાબર છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.